અંકલેશ્વર શહેરના જલધારા ચોકડી વિસ્તારમાં આજરોજ એક અનઅપેક્ષિત ઘટનાથી તણાવપૂર્ણ માહોલ સર્જાયો, જ્યાં વરસાદી કાંસમાંથી આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી। પ્રાપ્ત વિગતો મુજબ ગટર લાઇનની નજીક આવેલ ગેસ લાઇનમાં લીકેજ થતાં ગેસનો સ્ત્રાવ થયો હતો। લીક થયેલો ગેસ ગટર લાઇનમાં પ્રવેશી ગયો હતો અને અજાણી રીતે અગ્નિસ્ફોટ સર્જાયો, જેના કારણે ગટર લાઇનની ઉપરથી આગ નીકળતી જોવા મળી। આગના દ્રશ્યો જોઈને નજીકના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો અને અફરાતફરી મચી હતી। સ્થાનિક રહેવાસીઓએ તરત જ આ અંગે અંકલેશ્વર ડીપીએમસી અને ફાયર વિભાગને જાણ કરી હતી। ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। સાથે સાથે ગુજરાત ગેસના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહી લીકેજને કંટ્રોલમાં લેવાની કામગીરી હાથ ધરી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ પરિસ્થિતિ એક મોટા દુર્ઘટનાને ટાળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું। હાલ સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે અને ગેસ લીકેજનું કારણ જાણવા તપાસ ચાલુ રાખવામાં આવી છે। આજરોજ લગભગ રાત્રે 9:15 કલાકે અમને એક ફાયર કોલ આવ્યો હતો। જલધારા ચોકડી પાસે એક ગટર લાઇનમાં કંઈક ગેસ લીકેજની ઘટના બનવા પામેલ હતી અને અમને જેવો ફાયર કોલ મળ્યો તુરંત જ અમે ગુજરાત ગેસને પણ જાણ કરી। તો ગુજરાત ગેસની ટીમ ઓલરેડી નજીકમાં જ હતી હોવાથી પેટ્રોલિંગમાં પહોંચી ગઈ હતી અને ગેસ લીકેજ બંધ કરેલ છે। માઇનોર ફાયર હતી પણ એ તરત જ એક્સટિંગ્વિશ થઈ ગયેલી હતી। અમારી ટીમ પણ પહોંચી ગયેલી હતી, એટલે કંઈ બહુ વાંધો આવ્યો નથી। લગભગ 15 મિનિટમાં આખી ફાયર ઇમરજન્સી સિચ્યુએશન કંટ્રોલમાં આવી ગઈ હતી।